પાટણમાં હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ. હૃદયને લગતા તમામ રોગો, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, સર્પદંશના રોગોના નિવારણ માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી. તબીબી નગરી પાટણમાં અનેક ખ્યાતનામ તબીબો દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી તબીબી નગરી તરીકે મેડિકલ ક્ષેત્રે પાટણ શહેરનું નામ રોશન કરી રહ્યા છે. મેડિકલ ક્ષેત્રે હબ ગણાતા પાટણ શહેરમાં ડોક્ટર પ્રવીણ પટેલના નવીન સાહસ સાથે નિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યની સુવિધાઓ બાબતે જોઈએ તો હર્ષરાજ હોસ્પિટલમાં ડિફિબ્રિલેટર દ્વારા જોખમી પરિસ્થિતિમાં હૃદયને શોક આપવાની સુવિધા, મશીન, ગ્લુકોમીટર, હેલ્થ ચેકઅપની સગવડ, સેન્ટ્રલ ઓક્સિજન લાઇન, સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ, કાર્ડિયોગ્રામ વિભાગ, કાર્ડિયોગ્રાફી, ટીએમટી, ડિલક્સ રૂમ, વેન્ટિલેટર પ્લસ ઓફિસ, ઇન્ફ્યુઝન પંપ તેમજ હૃદયને લગતા તમામ રોગ, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગ, લકવો, સર્પદંશના રોગોના નિવારણની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું ડોક્ટર પ્રવીણભાઈએ જણાવ્યું હતું. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ. શહેરમાં નવીન હોસ્પિટલ બની છે, એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે સાહેબ? મારું નામ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ છે. મારી હર્ષરાજ હોસ્પિટલ છેલ્લા 12 વર્ષથી સુભદ્રાનગરમાં મેડિકલ સેવા આપી રહી હતી. અમે અમારી નવી હોસ્પિટલનો શુભારંભ રેલવે સ્ટેશનની નજીક સંતોષબા હોલની સામે કરેલો છે. અમારી હોસ્પિટલમાં 24/7 સુધી મેડિકલ સેવા ઉપલબ્ધ રહે છે. અમારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ, ઇમરજન્સી વિભાગ, ઇકોકાર્ડિયોગ્રાફી, હેલ્થ ચેકઅપની સુવિધા અવેલેબલ છે. આપનો કારકિર્દી વિશે આપ જણાવશો થોડું? મેં મારું 12મા ધોરણની પરીક્ષા 1983માં પાસ કરેલ. MBBS મેં બરોડા મેડિકલ કોલેજમાંથી, MS યુનિવર્સિટીમાંથી પાસ કરેલ. MDની પરીક્ષા મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરેલ 1996માં. અને મારી મેડિકલની પ્રેક્ટિસ પાટણમાં છેલ્લા 12 વર્ષથી ચાલુ છે. ઓકે.